લો પેલા કાકા તો બે હાથ ઓછા કરે છે. બે લગન કર્યા કાકા? મને આ વાત નહીં સમજાતી કે તમે બધા પરણેલા છો તો શરમાઓ છો શાના માટે? શરમાતા નથી તો હાથ ઊંચું કરો જેટલા પરણેલા હોય બધા જ. જોયું આખું અમદાવાદ વાંઢાઓથી ભરેલું છે અને આખું વાંઢાઓનું આજે ગેટ ટુગેધર તો અહીંયા જ થયું છે. પણ ભલે તમે શરમાતા હો જે હોય પણ પરણેલા પુરુષોમાં એક વાત નોટ કરી છે કે અને આવું કેમ એ મને તમે સમજાવજો જરા. જેટલા પણ પરણેલા પુરુષો છે કે પોતાનું છોકરું રડે તો દિલ દુખે અને કોઈ બીજાનું છોકરું રડતું હોય તો કોનું માથું દુખે. પોતાનું છોકરું રડે તો દિલ દુખે, બીજાનું છોકરું રડે તો માથું દુખે. પોતાની પત્ની રડતી હોય તો માથું દુખે ને કોઈ બીજાની પત્ની રડતી હોય તો બિચારાનું દિલ દુખે. પણ મિત્રો સરસ મજાની લાઈફ કોને કહેવાય? જમવામાં ગુજરાતી થાળી હોય. વાવા, અરે વાવા તો કરો. જમવામાં ગુજરાતી થાળી હોય ને બે ટાઈમની કામવાળી હોય. જમવામાં ગુજરાતી થાળી હોય, બે ટાઈમની કામવાળી હોય, પડોશણ નખરાળી હોય, સુંદર મજાની સાડી હોય ને ઘરવાળીનો ઉપડો માળ જ ખાલી હોય. આજકાલના આ છોકરાઓ બધા જ પ્રાર્થના કરે છે કે એકદમ સીધી સાદી છોકરી આપજે લગ્ન કરવા માટે. પણ જ્યાં સુધી છોકરી છે ને ત્યાં સુધી સીધી સાદી છે. લગ્ન કર્યા પછી તો મહાકાળીમાં આવી જાય છે. અને એટલે જ તો બિચારા આજકાલના પરણેલા પુરુષો હંમેશા અફસોસ કરતા હોય. અને એ લોકોને અચ્છા હું તમને એક સાચી વાત પૂછું છું. આ પરણેલા પુરુષોની વાત સાઈડમાં મૂકું કારણ કે અહીંયા તો બધા કુંવારાઓ છે, વાંઢાઓ છે. તો મને એકદમ સાચો એક જવાબ આપજો કે મેં સાંભળ્યું છે કોઈ પણ પ્રેમમાં પડી જાય એટલે ઓટોમેટિક એના ખર્ચા વધી જાય. સાચી વાત છે? શું ખર્ચા વધી જાય? હું ઓળખતી નહીં અમદાવાદના છોકરાઓને. હું બાજુમાં ગાંધીનગરમાં જ રહું છું, મને ખબર નહીં. હું તમને એક વાત કરું તોય અમારા ગાંધીનગરના પ્રેમીઓ તો બિચારા સીધા છે. અમારા એક આશિકની હાલત તો એવી થઈ પ્રેમ કર્યા પછી કે દિલ જલા રહા હું अपनी किस्मत फिर से आजमा रहा हूं. આજકાલના છોકરાઓ હાર તો માને નહીં. એક છોકરીને જઈને પ્રપોઝ કરે, પેલી ના પાડી દે એટલે પછી બીજી એની બેનપણીને ગોતવા લાગે ને. તો દિલ જલા રહા હું अपनी किस्मत फिर से आजमा रहा हूं. बहुत घुमाया उस बेवफा को अपनी बाइक पे, इसलिए આ સીએનજી રિક્ષા ચલા રહા હું. બિચારા સીએનજી રિક્ષા ઉપર આવી જાય છે. પણ આવું હાલ તો અમારા એ બાજુના પ્રેમીઓનું છે. આ બાજુના પ્રેમીઓ તો પ્રેમમાં ખોટ તો ના જ ખાય. હું અહીંયા ગાડીમાં નીચે ઉતરી તો ત્યાં ઘણી બધી ભીડ હતી. તો એક છોકરો તો ઓળખી ગયો કે અલી, અને ફટ દઈને એની પ્રેમિકાને ફોન કર્યો, અલી તો જલ્દી આવી જા, મમતા સોની તો આવી ગઈ છે. તો પેલી તો કદાચ ના પાડી છે કે આટલી રાત્રે તો મારા મમ્મી પાપા મને ના મોકલે. તો એ છોકરો તો મારો જ વહેમ મારતો હતો ને મારા અંદાજમાં એને કહે છે કે જાનુ વાહ વાહ તો કરો. તમારા જ આશિકોની, તમારા વચ્ચેના જ પ્રેમીઓની વાત કરું છું કે જાનુ તારો ને મારો પ્રેમ એટલો જૂનો, જાનુ તારો ને મારો પ્રેમ એટલો જૂનો. ડાર્લિંગ મળવા આવે ત્યારે લેતી આવજે ને તંબાકુ ને ચૂનો. તો જ્યારે તંબાકુ ને ચૂનાનો ખર્ચો એની પ્રેમિકા જોડે કરાવતા હોય તો આ બાજુના પ્રેમીઓ પ્રેમમાં ખોટ ખાય?